એકમ 1 નાવિક વળતો બોલ્યો ભાલણ પ્રશ્ન 1 નાવિકે રામને પોતાની હોડીમાં બેસાડવાની શા માટે ના પાડી? તેની પાછળનું કારણ સવિસ્તાર સમજાવો. ઉત્તર. નાવિક વળતો બોલ્યો પદમાં કવિ ભાલણે વાલ્મીકી રચિત રામાયણનો કેવટ પ્રસંગ આલેખ્યો છે. અયોધ્યાથી વનવાસ જવા નીકળેલા રામ, લક્ષ્મણ, સીતા અને વિશ્વામિત્રને નદી ઓળંગવા માટે હોડીની જરૂર પડે છે. નાવિક સીતા, લક્ષ્મણ અને વિશ્વામિત્રને પોતાની નાવમાં બેસાડવા તૈયાર છે, પરંતુ તે શ્રીરામને નાવમાં બેસાડવાની સ્પષ્ટ ના પાડે છે. નાવિકે ઋષિઓના મુખેથી એવી કથા સાંભળી છે કે ઋષિના શાપથી પથ્થર બનેલી અહિલ્યા રામની ચરણરજનો સ્પર્શ થતાં જ ફરીથી જીવિત સ્ત્રી બની ગઈ હતી. નાવિકને એવી ભોળી સમજ છે કે જો રામની ચરણરજ હોડીને સ્પર્શ કરશે તો લાકડામાંથી બનેલી તેની હોડી પણ સ્ત્રીમાં પરિવર્તિત થઈ જશે. નાવિક જણાવે છે કે તેની પાસે આજીવિકાનું એકમાત્ર સાધન આ હોડી જ છે. જો તે સ્ત્રી બની જાય તો તેની આજીવિકા છીનવાઈ જાય. વળી નાવિકના ઘરમાં પહેલેથી જ એક સ્ત્રી તો છે જ, અને જો હોડી સ્ત્રી બની જાય તો બીજી સ્ત્રી ઘરમાં આવે. આ બંને સ્ત્રીઓનું ભરણપોષણ તે કેવી રીતે કરી શકશે અને તેમને શું ખવડાવશે તેવી ચિંતા તેને સતાવે છે. આમ પોતાની આજીવિકા ગુમાવવાના ડરથી અને પોતાની અજ્ઞાનતા તથા ભોળપણને કારણે નાવિક શ્રીરામને હોડીમાં બેસાડવાની ના પાડે છે. પ્રશ્ન 2 નાવિક વળતો બોલ્યો કાવ્યના આધારે નાવિકનું પાત્રાલેખન કરો. ઉત્તર. નાવિક એ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના કવિ ભાલણના પદ નાવિક વળતો બોલ્યોનું એક અત્યંત નોંધપાત્ર અને નિખાલસ પાત્ર છે. નાવિક સ્વાભાવિક ખૂબ જ સરળ, સાદો અને ભોળો છે, જે તેની વાતો પરથી સ્પષ્ટપણે દેખાઈ આવે છે. તે રામની મહિમાથી અજાણ નથી, પરંતુ તેની પાસે વ્યવહારુ જગતની એક સીધી સાધી સમજ છે કે લાકડું અને પથ્થર બંને સમાન જ છે. તેને અહલ્યાના ઉદ્ધારની કથા સાંભળી છે, પરંતુ તેના મનમાં એક ડર બેસી ગયો છે કે રામની ચરણરજથી તેની હોડી પણ સ્ત્રી બની જશે. નાવિક ગરીબ છે અને તેની આજીવિકાનો એકમાત્ર આધાર તેની હોડી જ છે. તેથી તે પોતાના કુટુંબના ભરણપોષણ માટે અત્યંત ચિંતિત છે. તે નિખાલસતાથી રામને કહે છે કે ઘરમાં પહેલેથી જ એક સ્ત્રી તો છે જ, અને તે બીજી સ્ત્રીનું પાલનપોષણ કરી શકે તેમ નથી. જો કે તેના આ ભોળપણ અને નકાર પાછળ તેનો શ્રીરામ પ્રત્યેનો અગાધ ભક્તિભાવ છુપાયેલો છે. તે વાર્તાલાપ દરમિયાન પરોક્ષ રીતે શ્રીરામના ચરણ ધોવાની તેની તીવ્ર ઈચ્છા પૂરી કરી લે છે. વિશ્વામિત્રના સમજાવ્યા પછી તે ગંગાજળથી રામના ચરણ પખાડે છે, જે તેની પરમ ભક્તિ અને ચતુરાઈનો સમન્વય દર્શાવે છે. આમ નાવિકનું પાત્ર તેની નિખાલસતા, ભોળપણ, વ્યાવહારિક ચિંતા અને અદ્ભુત પ્રભુભક્તિ માટે કાવ્યમાં આકર્ષણનું કેન્દ્ર બની રહે છે. પ્રશ્ન 3 નાવિકની મૂંઝવણ દૂર કરવા માટે ગુરુ વિશ્વામિત્રએ કયો ઉપાય સૂચવ્યો? તેનું પરિણામ શું આવ્યું? ઉત્તર. નાવિક શ્રીરામને હોડીમાં બેસાડવાની ના પાડે છે કારણ કે તેને ભય છે કે રામની ચરણરજથી તેની હોડી સ્ત્રી બની જશે. નાવિકની આ દલીલ અને ભોળી મૂંઝવણ સાંભળીને ગુરુ વિશ્વામિત્ર હસી પડે છે. વિશ્વામિત્ર અત્યંત બુદ્ધિશાળી અને કુનેહબાજ છે. તેઓ નાવિકની આજીવિકાની ચિંતા અને તેની છુપ્પી ભક્તિને બરાબર સમજી જાય છે. આથી મધ્યસ્થી બનીને વિશ્વામિત્ર નાવિકને માર્ગ કાઢી આપતા એક સચોટ ઉપાય સૂચવે છે. તેઓ નાવિકને કહે છે કે તારી વાત સાચી છે કે ચરણરજથી સ્ત્રી થાય, તેથી તું ગંગાજળ લાવીને રામના પગ ધોઈ નાખ. ચરણ ધોવાથી રામના પગની રજ ધોવાઈ જશે અને તે સ્વચ્છ થઈ જશે, જેથી તારી હોડી સ્ત્રી બનતા બચી જશે. નાવિકા ઉપાય સાંભળીને અત્યંત પ્રસન્ન થાય છે, કારણ કે તેનાથી તેનું મનનું સમાધાન થઈ જાય છે અને સાથે જ પ્રભુના ચરણ ધોવાનો લહાવો પણ મળે છે. નાવિક પ્રેમથી ગંગાજળ લઈને આવે છે અને પરમ સંતોષ સાથે શ્રીરામના ચરણ પખાડે છે. આ સમગ્ર ઘટના જોઈને ભગવાન શ્રીરામ પણ હસીને નીચે બેસે છે અને નાવિકની ભક્તિને સ્વીકારે છે. આમ વિશ્વામિત્રની કુનેહથી નાવિકની મૂંઝવણ દૂર થાય છે અને પ્રસંગ સુખદ અંત પામે છે. પ્રશ્ન 4 નાવિક વળતો બોલ્યો પદનો કેન્દ્રવર્તી વિચાર અને તેનો માર્મિક સંદેશ સવિસ્તાર સ્પષ્ટ કરો. ઉત્તર. નાવિક વળતો બોલ્યો કાવ્યમાં કવિ ભાલણે ભક્તિભાવ અને નિખાલસતાનો સુંદર સમન્વય રજૂ કર્યો છે. આ કાવ્યનો કેન્દ્રવર્તી વિચાર એ છે કે પરમાત્માની પ્રાપ્તિ માટે માત્ર જ્ઞાનની નહીં, પરંતુ નાવિક જેવા શુદ્ધ અને ભોળા પ્રેમની આવશ્યકતા છે.
અહલ્યાની કથા સાંભળીને નાવિકના મનમાં જે ડર પેદા થયો છે તે વાસ્તવમાં તો ભગવાનના ચરણ ધોવાનું એક સુંદર બહાનું બની જાય છે. અહીં નાવિકનો સીધો ઇનકાર એ કોઈ અહંકાર નથી, પરંતુ નકાર પાછળનો તેનો ભાવ કેવળ ભગવદ્ ભક્તિનો જ છે. કાવ્યનો મુખ્ય સંદેશ એ છે કે ગરીબ અને સામાન્ય માણસ પણ પોતાના નિખાલસ હૃદયથી ભગવાનની કૃપા મેળવી શકે છે. મધ્યસ્થી તરીકે વિશ્વામિત્રની કુનેહ દર્શાવે છે કે સંત કે ગુરુ હંમેશા ભક્ત અને ભગવાન વચ્ચેનો માર્ગ સરળ બનાવી આપે છે. શ્રીરામનું હસીને નીચે બેસવું એ દર્શાવે છે કે ઈશ્વર હંમેશા ભક્તને શરણે જાય છે અને તેના પ્રેમવશ થઈ જાય છે. કવિ ભાલણે નાવિકના ભોળપણ દ્વારા અને શ્રીરામના માર્મિક હાસ્ય દ્વારા એક અત્યંત રસપ્રદ આખ્યાનખંડનું નિર્માણ કર્યું છે. ટૂંકમાં ભોળા ભાવે કરાયેલી ભક્તિ ભગવાનને સહેજમાં જ પ્રસન્ન કરી શકે છે. તે આ કાવ્યનો હાર્બ છે. એકમ 2 પોસ્ટ ઓફિસ. ગૌરીશંકર જોશી ધૂમકેતુ. પ્રશ્ન 1. પોસ્ટ ઓફિસ વાર્તાના આધારે અલી ડોસાનું પાત્રાલેખન કરો. ઉત્તર. અલી ડોસો એ ગૌરીશંકર જોશી ધૂમકેતુ રચિત પોસ્ટ ઓફિસ વાર્તાનું મુખ્ય અને અત્યંત હૃદયસ્પર્શી પાત્ર છે. યુવાનીમાં અલી એક ખૂબ જ કુશળ અને હોશિયાર શિકારી હતો. શિકાર કરવો એ તેનું વ્યસન હતું અને તડફડતા પ્રાણીઓને જોઈને તે આનંદ લૂંટતો હતો. પરંતુ તેની એકની એક દીકરી મરિયમના લગ્ન થઈ જતા અને તે પંજાબ ચાલી જતા અલીના જીવનમાં મોટો બદલાવ આવે છે. દીકરીના વિરહમાં તડફડતા અલીને હવે સમજાય છે કે કુદરતમાં સ્નેહની સૃષ્ટિ અને વિરહના આંસુ શું છે, જેનાથી તે શિકાર કરવાનું છોડી દે છે. તે એક સ્નેહાળ પિતા બની જાય છે અને પોતાની દીકરીના પત્રની આશામાં છેલ્લા 5 વર્ષથી દરરોજ સવારે પોસ્ટ ઓફિસે જાય છે. પોસ્ટ ઓફિસના કર્મચારીઓ તેની મજાક ઉડાવે છે અને તેને ગાંડો ગણે છે, છતાં તેની અખૂટ શ્રદ્ધા અને ધૈર્ય ક્યારેય ડગમગતા નથી. તેનામાં અપાર ધીરજ છે. શિયાળાની કાતિલ ઠંડીમાં પણ તે રોજ સૌથી પહેલાં પોસ્ટ ઓફિસે પહોંચીને બેસી રહે છે. અંતિમ સમયે તેને ખ્યાલ આવી જાય છે કે હવે તેનો અંત નજીક છે. તેથી તે પોતાની પાસે રહેલી સોનાની 5 ગિની લક્ષ્મીદાસને આપીને મરિયમનો પત્ર પોતાની કબર પર પહોંચાડવા વિનંતી કરે છે. આમ અલી ડોસાનું પાત્ર એક ક્રૂર શિકારીમાંથી એક સંવેદનશીલ અને પ્રેમાળ પિતા તરીકેનું અદ્ભુત હૃદય પરિવર્તન દર્શાવે છે. પ્રશ્ન 2. પોસ્ટ ઓફિસ વાર્તામાં પોસ્ટમાસ્ટરના હૃદય પરિવર્તનનો પ્રસંગ સવિસ્તાર વર્ણવો. ઉત્તર. વાર્તાની શરૂઆતમાં પોસ્ટમાસ્ટર એક અત્યંત જડ, લાગણીહીન અને નિયમોમાં માનનારા અધિકારી તરીકે જોવા મળે છે. તેઓ અલી ડોસાને એક ગાંડો માણસ સમજે છે અને તેને ધૂતકારી કાઢે છે અને તેને પૂછે છે કે તારો કાગળ આવશે તો કોઈ ખાઈ નહીં જાય. પરંતુ પરિસ્થિતિ ત્યારે બદલાય છે જ્યારે પોસ્ટમાસ્ટરની પોતાની જ દીકરી દૂર દેશાવરમાં બીમાર પડે છે. પોસ્ટમાસ્ટર એક પિતા તરીકે દીકરીના સમાચારની રાહ જોતા શોકમાં અને અજંપામાં આખી રાત પસાર કરે છે. ટપાલમાં પોતાની દીકરીના કવરની રાહ જોતા પોસ્ટમાસ્ટરને અચાનક કોચમેન અલીનું કવર મળે છે અને તે ક્ષણે તેમના હૃદયમાં એકદમ ઝટકો લાગે છે. પિતા તરીકેની પોતાની પીડા પરથી તેઓ અલીની 5 વર્ષની તડપ અને વેદનાને સમજી શકે છે. તેમનામાં રહેલો જડ અધિકારી મટી જાય છે અને એક માનવ તથા એક પિતા જાગૃત થાય છે. અલીની શ્રદ્ધા અને તેની રાહ જોવાની પીડા હવે તેમને સમજાય છે અને તેઓ પશ્ચાતાપથી ભરાઈ જાય છે. છેવટે પોસ્ટમાસ્ટર જાતે જ અલીની કબર પર જઈને લક્ષ્મીદાસ સાથે મરિયમનો પત્ર મૂકે છે, જે તેમના સંપૂર્ણ હૃદય પરિવર્તનની સાબિતી છે. આમ પોતાની પીડા દ્વારા જ મનુષ્ય બીજાની પીડાને સમજી શકે છે તે વાત પોસ્ટમાસ્ટરના પરિવર્તન દ્વારા લેખકે સચોટ રીતે સમજાવી છે. પ્રશ્ન 3. પોસ્ટ ઓફિસ અલી ડોસા માટે ધર્મક્ષેત્ર, તીર્થસ્થાન બન્યું હતું. આ વિધાન વાર્તાના આધારે સવિસ્તાર સમજાવો. ઉત્તર. પોસ્ટ ઓફિસ વાર્તામાં અલી ડોસા માટે પોસ્ટ ઓફિસ એ કોઈ સામાન્ય સરકારી મકાન રહેતું નથી, પરંતુ તે એક પવિત્ર તીર્થસ્થાન બની જાય છે. જેમ કોઈ શ્રદ્ધાળુ ભક્ત ભગવાનના દર્શનની આશાએ દરરોજ વહેલી સવારે મંદિરે જાય છે, તેવી જ રીતે અલી ડોસો પણ રોજ સવારે 4 વાગે ઉઠીને પોસ્ટ ઓફિસે પહોંચી જતો. શિયાળાની કાતિલ અને હાડ થીજવતી ઠંડી હોય કે અન્ય કોઈ ઋતુ હોય, અલીનો આ નિયમ છેલ્લા 5 વર્ષથી ક્યારેય તૂટ્યો ન હતો. પોસ્ટ ઓફિસમાં બેસવા માટેની એક ચોક્કસ જગ્યા પર તે હંમેશા બેસતો, જાણે તે કોઈ આસન પર બેઠો હોય. પોસ્ટ ઓફિસના કર્મચારીઓ, કારકુન અને પોસ્ટમાસ્ટર તેની ખૂબ મજાક ઉડાવતા, તેને પાગલ કહેતા, છતાં પણ તે ક્યારેય ગુસ્સે ન થતો.
તેના મનમાં એકમાત્ર અખૂટ શ્રદ્ધા અને આશા હતી કે તેની દીકરી મરિયમનો પત્ર એક દિવસ ચોક્કસ આ જ સ્થળે આવશે. આ અડગ વિશ્વાસ અને ધૈર્યને કારણે તે હંમેશા આનંદ અને ઉલ્લાસ સાથે પોસ્ટ ઓફિસે આવતો અને નિરાશ થયા વગર પાછો જતો. એક તીર્થસ્થાનમાં જેવી શ્રદ્ધા અને પવિત્રતા હોય છે તેવી જ શ્રદ્ધા અલીના મનમાં પોસ્ટ ઓફિસ પ્રત્યે હતી. તેથી જ લેખક ધૂમકેતુ યથાર્થ રીતે કહે છે કે શહેરનું સૌથી રસહીન મકાન એવું પોસ્ટ ઓફિસ અલી ડોસા માટે એક પવિત્ર ધર્મક્ષેત્ર બની ગયું હતું. પ્રશ્ન 4. પોસ્ટ ઓફિસ વાર્તાનો મુખ્ય સંદેશ કે કેન્દ્રવર્તી વિચાર તમારા શબ્દોમાં વિસ્તારથી સ્પષ્ટ કરો. ઉત્તર: ગૌરીશંકર જોશી ધૂમકેતુની પોસ્ટ ઓફિસ વાર્તા માત્ર એક વ્યક્તિની વાર્તા નથી, પણ તે માનવીય સંવેદના અને જળતંત્ર વચ્ચેના સંઘર્ષની ઉત્તમ કથા છે. વાર્તાનો કેન્દ્રવર્તી વિચાર સમસંવેદન એટલે કે બીજાની પીડાને પોતાની પીડા ગણીને સમજવાની ભાવના છે. વાર્તામાં લેખકે દર્શાવ્યું છે કે માણસ પોતાની દ્રષ્ટિ છોડીને બીજાની દ્રષ્ટિથી જગતને જુએ તો અડધું જગત શાંત થઈ જાય. અલી ડોસો જ્યારે પોતે શિકારી હતો ત્યારે તેને પશુ પક્ષીઓના વિરહની ખબર ન હતી, પરંતુ દીકરી દૂર જતા તેને વિરહની પીડા સમજાય છે. એ જ રીતે પોસ્ટમાસ્ટર જ્યાં સુધી દીકરીની બીમારીના સમાચાર માટે નથી તડપતા ત્યાં સુધી તેઓ અલીને એક પાગલ અને મૂર્ખ ગણે છે. જ્યારે પોસ્ટમાસ્ટર જાતે એક પિતા તરીકે વેદના અનુભવે છે ત્યારે તેમને અલીના આંસુ અને તેની રાહ જોવાની પીડાનું સાચું મૂલ્ય સમજાય છે. લેખક એવો સંદેશ આપે છે કે સરકારી કે વહીવટી તંત્ર ભલે ગમે તેટલું જડ હોય અને નિયમોથી બંધાયેલું હોય, તેમાં પણ માનવીય સંવેદના હોવી અત્યંત જરૂરી છે. માનવ જીવનમાં પ્રેમ, સ્નેહ અને વિરહની લાગણીઓ સાર્વત્રિક છે. તે કોઈપણ વ્યક્તિના હૃદયને પરિવર્તિત કરવાની શક્તિ ધરાવે છે. અંતમાં પશ્ચાતાપના અગ્નિમાં બળતા પોસ્ટમાસ્ટરનું ચિત્રણ માનવ હૃદયની ઉચ્ચતમ સંવેદનશીલતાનો સંદેશ પૂરો પાડે છે. એકમ 3. એમ ઉઘાર્યો ચંદ્રહાસ. પ્રેમાનંદ. પ્રશ્ન 1. વિષયાએ પોતાના પિતાના કાવતરામાંથી ચંદ્રહાસને કેવી રીતે ઉઘાર્યો? અથવા વિષયાની હાજર બુદ્ધિ સવિસ્તાર વર્ણવો. ઉત્તર: પ્રેમાનંદ રચિત આખ્યાનખંડ એમ ઉઘાર્યો ચંદ્રહાસમાં વિષયાની કોઠાસૂઝ અને હાજર બુદ્ધિનું અદ્ભુત નિરૂપણ થયું છે. બગીચામાં સૂતેલા અત્યંત રૂપાળા યુવાન ચંદ્રહાસની કમરે વિષયા એક પત્ર જુએ છે અને કૌતુકવશ તે પત્ર છોડીને વાંચે છે. પત્ર વાંચતા જ તેને ખબર પડે છે કે આ પત્ર તેના પિતા દૃષ્ટબુદ્ધિએ તેના ભાઈ મદન પર લખ્યો છે, જેમાં ચંદ્રહાસને વિષ આપવાનો આદેશ છે. વિષયા ચંદ્રહાસના રૂપ પર મોહિત થઈ ચૂકી હોય છે, તેથી તે કોઈપણ હિસાબે તેને બચાવવા માંગે છે. જંગલમાં તેની પાસે અક્ષર સુધારવા માટે કોઈ સાધન કે કલમ ઉપલબ્ધ ન હોવાથી તેની હાજર બુદ્ધિ કામે લાગે છે. તે પત્રમાં રહેલા વિષ શબ્દને બદલવાનું નક્કી કરે છે, જેથી યુવાનનો જીવ પણ બચી જાય અને તેના પિતાને ખબર પણ ન પડે. તે પોતાની આંખમાંથી કાજળ કાઢે છે અને બીજા નેત્રમાંથી આંસુથી તેનું પ્રવાહી બનાવે છે. ત્યારબાદ એક તણખલાનો કલમ તરીકે ઉપયોગ કરી તે પત્રમાં લખેલા વિષ શબ્દની પાછળ યા અક્ષર ઉમેરી દે છે, જેથી શબ્દ વિષયા બની જાય છે. પત્રનો અર્થ હવે એવો થઈ જાય છે કે આ યુવાન સાથે વિષયાના લગ્ન કરાવી દેવા. આમ વિષયાની અત્યંત ત્વરિત અને કુશળ હાજર બુદ્ધિને કારણે તે ચંદ્રહાસને મૃત્યુના મુખમાંથી ઉગારી લે છે. પ્રશ્ન 2. ચંદ્રહાસના મનોહર રૂપને જોઈને વિષયા કેવા પ્રકારનું મનોમંથન અનુભવે છે? સવિસ્તાર વર્ણવો. ઉત્તર: ઉપવનમાં ગાઢ નિદ્રામાં સૂતેલા ચંદ્રહાસના અદ્ભુત અને દેવદૂત જેવા રૂપને જોઈને વિષયા મુગ્ધ થઈ જાય છે અને તેના મનમાં અનેક વિચારોનું વાવાઝોડું ઉદ્ભવે છે. તે ચંદ્રહાસના અંગ ઉપાંગોની પ્રશંસા કરતા વિચારે છે કે તેનું મુખ ચંદ્ર જેવું, ભ્રમર ભમરા જેવી અને દાંત દાડમની કળી જેવા છે. વિષયાને આકર્ષણ સાથે અફસોસ પણ થાય છે. તે મનમાં વિચારે છે કે આવો સુંદર અને ગુણવાન પતિ મેળવવા માટે મેં ક્યારેય કોઈ પુણ્ય, જપ કે તપ કર્યા નથી. તે પોતાની જાતને કોસતા કહે છે કે ધન્ય છે એ માતા પિતાને જેણે આવા પુત્રને જન્મ આપ્યો છે અને ધન્ય છે એ સ્ત્રીને જે આની પત્ની બનશે. તેને ડર છે કે જો તે ચંદ્રહાસને જગાડશે તો તે તેની સાથે વાત નહીં કરે અને જો તે છુપી રહેશે તો તેને શાંતિ નહીં મળે. તે ધીમે ધીમે તેની પાસે જાય છે, પરંતુ પોતાના ઝાંઝરનો અવાજ ન થાય તેની પણ તકેદારી રાખે છે.
તેના મનમાં એક તરફ પ્રેમનો ઉભરો છે અને બીજી તરફ પોતાને અયોગ્ય માનવાની લઘુતા ગ્રંથિ છે. તે રડવા લાગે છે અને તેના આંસુ ચંદ્રહાસના શરીર પર પડે છે, જે તેના મનની તીવ્ર વ્યાકુળતા દર્શાવે છે. આમ પ્રથમ નજરે થયેલા પ્રેમ અને અકલ્પનીય સૌંદર્યને કારણે વિષયાના મનમાં અત્યંત ઘનિષ્ઠ મનોમંથન ચાલી રહ્યું છે. પ્રશ્ન 3. એમ ઉઘાર્યો ચંદ્રહાસ કડવાના આધારે કવિ પ્રેમાનંદે કરેલું ચંદ્રહાસનું પાત્રાલેખન અને તેના રૂપનું વર્ણન લખો. ઉત્તર. કવિ પ્રેમાનંદે ચંદ્રહાસ આખ્યાનમાં ચંદ્રહાસના પાત્રને અત્યંત પ્રભાવશાળી, આકર્ષક અને સૌંદર્યવાન યુવાન તરીકે આલેખ્યો છે. પ્રેમાનંદ તેના રૂપનું વર્ણન કરતા દર્શાવે છે કે જ્યારે તે સૂતો છે ત્યારે તેનું મુખ આકાશમાંથી અલગ પડેલા ચંદ્રબિંબ જેવું તેજસ્વી શોભી રહ્યું છે. તેની ભ્રુકુટી કામદેવના ધનુષ્ય જેવી છે અને આંખો પાસે ભમરા જાણે ગુંજાર્વ કરી રહ્યા હોય તેવું મનોહર દ્રશ્ય છે. તેના હોઠ જાણે પરવાળા જેવા લાલ અને આકર્ષક છે અને દાંત દાડમની કળી સમાન છે. કાનમાં પહેરેલા કુંડળ અને ગળામાં પહેરેલા ઘરેણાં તેના રૂપમાં ઓર વધારો કરે છે. તેની વિશાળ હાથ પર બાજીબંધ અને આંગળીઓમાં રત્નજડિત મુદ્રિકા શોભે છે. તેની વિશાળ છાતી અને કમર સિંહ જેવી મજબૂત અને ઘાટીલી છે. તેનું આકર્ષણ એટલું જબરદસ્ત છે કે વિષયા જેવી સ્ત્રી તેને જોતા જ પોતાનું ભાન ભૂલી જાય છે અને તેના પર મોહિત થઈ જાય છે. ચંદ્રહાસ અજાણતા જ પોતાની સાથે પોતાનું મૃત્યુલેખ લઈને ફરી રહ્યો છે, છતાં તેના મુખ પર એક અજબની શાંતિ છે. આમ પ્રેમાનંદે ઉપમા અને ઉત્પ્રેક્ષા અલંકારોનો છૂટથી ઉપયોગ કરીને ચંદ્રહાસના અલૌકિક અને અપ્રતિમ રૂપનું જીવંત પાત્રાલેખન કર્યું છે. પ્રશ્ન 4. એમ ઉગાર્ય ચંદ્રહાસ કાવ્યનો કેન્દ્રવર્તી વિચાર સ્પષ્ટ કરી શીર્ષકની યથાર્થતા સમજાવો. ઉત્તર. એમ ઉગાર્યો ચંદ્રહાસ કાવ્ય પ્રેમાનંદના પ્રખ્યાત ચંદ્રહાસ આખ્યાનનો એક અત્યંત રોમાંચક અને રસપ્રદ ભાગ છે. આ કાવ્યનો મુખ્ય કેન્દ્રવર્તી વિચાર એ છે કે જ્યારે ઈશ્વર કોઈની રક્ષા કરવા ધારે છે ત્યારે વિપરીત સંજોગો અને દુશ્મનના કાવતરા પણ તેને બચાવવાનું નિમિત્ત બની જાય છે. ચંદ્રહાસને મારી નાખવા માટે ધૃષ્ટ બુદ્ધિએ રચેલું કાવતરું અને તે માટે લખેલો પત્ર જ ચંદ્રહાસના બચાવ અને લગ્નનું કારણ બને છે. બીજો મહત્વનો વિચાર એ છે કે શુદ્ધ પ્રેમ અને હાજર બુદ્ધિ મોટી આફતમાંથી પણ માર્ગ કાઢી શકે છે. વિષયાએ પોતાના પ્રેમ ખાતર માત્ર એક અક્ષર યા ઉમેરીને વિષ્ણુ વિષયા કર્યું અને ચંદ્રહાસનું જીવ બચાવી લીધો. આ નાનકડા ફેરફારથી ન માત્ર ચંદ્રહાસનું મૃત્યુ ટળ્યું, પરંતુ વિષયા સાથે તેના લગ્નનો માર્ગ પણ મોકળો થયો. કવિ પ્રેમાનંદે આ સમગ્ર ઘટનાને એવી રોમાંચક રીતે વર્ણવી છે કે વાચક અંત સુધી કથા સાથે જકડાયેલો રહે છે. કાવ્યમાં વર્ણવાયેલી આ મુખ્ય ઘટનાને કારણે જ ચંદ્રહાસનો બચાવ થાય છે. તેથી વિષયાની કોઠાસૂઝથી બચાવ થવાની આ ઐતિહાસિક અને નાટ્યાત્મક ઘટનાને ધ્યાનમાં રાખીને અપાયેલું શીર્ષક એમ ઉઘાર્યો ચંદ્રહાસ સંપૂર્ણપણે યથાર્થ અને સાર્થક છે. એકમ 4. અમૃતા. કિશનસિંહ ચાવડા, જીપ્સી. પ્રશ્ન 1. અમૃતા ચરિત્ર નિબંધના આધારે અમૃતાનું પાત્રાલેખન કરો. ઉત્તર. લેખક કિશનસિંહ ચાવડાના ચરિત્ર નિબંધ અમૃતાની કેન્દ્રવર્તી પાત્ર લેખકની નાની બહેન અમૃતા છે. અમૃતા લેખક કરતાં ઉંમરમાં 3 વર્ષ નાની છે, પરંતુ બાળપણથી જ તે અત્યંત તોફાની, ચબરાક અને રમતિયાળ સ્વભાવની છે. લેખક તેના રૂપનું વર્ણન કરતા કહે છે કે તેનું ગંઠાયેલું શરીર, નમણો ચહેરો અને તેજસ્વી ચકોર આંખો તેના સૌંદર્યનું શિખર છે. તેની આંખો પર ધનુષ્ય આકૃતિ રચી રહેલા ભવાં એટલા સુંદર છે કે લેખક તેને પંપાળતા થાકતા નથી. અમૃતાને પાંચિકા રમવાનો ભારે શોખ છે અને તે પાંચિકા રમવામાં એટલી બધી હોશિયાર છે કે કોઈ તેને હરાવી શકતું નથી. કુટુંબના સભ્યો, ખાસ કરીને ભૈરવ કાકા અને નર્મદા સાથે તેના લાગણીસભર સંબંધો છે. ભૈરવ કાકાએ તેને પાંચિકા માટે આરસના સુંદર કુક્કા ઘસીને બનાવી આપ્યા હતા. તે પોતાના ભાઈને અનહદ પ્રેમ કરે છે. લગ્ન સમયે ભાઈ દ્વારા પાંચિકા રાખવા માટે મળેલી મશરૂની થેલી જોઈને તે ભાવુક થઈ જાય છે. લગ્ન પછી તે ગંભીર અને સમજણી થઈ જાય છે, પરંતુ માંદગીને કારણે તેનું સુંદર અને ઉછળતું અસ્તિત્વ કરમાઈ જાય છે. આમ અમૃતા એક અત્યંત પ્રેમાળ, નિર્દોષ અને સ્નેહથી ભરેલી બહેન તરીકે વાચકના હૃદયમાં કાયમી છાપ છોડી જાય છે.
પ્રશ્ન 2. લેખકે ચરિત્ર નિબંધમાં પોતાનો ભગિની પ્રેમ કેવી રીતે પ્રગટ કર્યો છે? સવિસ્તાર જણાવો. ઉત્તર. અમૃતા કૃતિમાં ભાઈ બહેનના નિર્મળ અને અતૂટ પ્રેમના અસંખ્ય પ્રસંગો લેખકે અત્યંત હૃદયસ્પર્શી રીતે આલેખ્યા છે. બાળપણમાં લેખક અને અમૃતા માત્ર ભાઈ બહેન જ નહીં પણ એકબીજાના ગાઢ મિત્રો પણ હતા અને બંને વચ્ચે મીઠા ઝઘડાઓ પણ થતા હતા. લેખકને પોતાની બહેનના રૂપ અને તેની ચકોર આંખો પર અત્યંત ગર્વ છે. તેઓ વારંવાર અમૃતાના ભવા પંપાળીને પોતાનો સ્નેહ વ્યક્ત કરે છે. અમૃતા મોટી થાય છે અને તેના લગ્ન લેવાય છે ત્યારે લેખકને પોતે કોઈ અણધારી આફતમાં આવી પડ્યા હોય તેવો ભય અને દુઃખ થાય છે. બહેનની વિદાઈ વેળાએ ભાઈ પોતાના દુઃખને છુપાવવાનો પ્રયાસ કરે છે પણ અમૃતાના લગ્નમાં પાંચિકા રાખવા માટે આપેલી મશરૂની થેલી તેમના અગાધ પ્રેમને છતો કરે છે. વિદાઈ વખતે અમૃતા અને લેખક બંને ચોધાર આંસુએ રડી પડે છે જે તેમના વચ્ચે રહેલા અતૂટ સ્નેહબંધનની સાબિતી છે. અમૃતાના મૃત્યુ પછી લેખકનું હૃદય ભારે શોક અને ખાલીપાથી ભરાઈ જાય છે અને તેમના અસ્તિત્વમાં સુનકાર વ્યાપી જાય છે. નર્મદા નદીમાં અમૃતાના અસ્થિ પધરાવતી વખતે લેખક તેની મશરૂની થેલી અને પાંચિકા પણ પધરાવે છે ત્યારે તેમને એવું લાગે છે કે જાણે તેમનું પોતાનું જ હૃદય નદીમાં ઓગળી રહ્યું છે. આમ લેખકે બાળપણના રમૂજી પ્રસંગોથી લઈને અસ્થિ વિસર્જનના કરુણ પ્રસંગ સુધી ભગિની પ્રેમને વાચા આપી છે. પ્રશ્ન 3. અમૃતાનો પાંચિકા પ્રેમ અને અસ્થિ વિસર્જનનો પ્રસંગ તમારા શબ્દોમાં આલેખો. ઉત્તર. અમૃતાને નાનપણથી જ પાંચિકા રમવાનો ભારે શોખ છે અને તે એમાં એટલી નિપુણ છે કે કોઈ તેને પરાસ્ત કરી શકતું નથી. અમૃતાના કુક્કા એટલા સુંવાળા અને ચળકતા હોય છે કે જાણે તેમાં તેના પ્રાણ વસતા હોય. તે જમીન પર બેસીને કુક્કા રમે ત્યારે તેની આંખો અને ચહેરો અત્યંત મોહક લાગે છે. જ્યારે અમૃતાના લગ્ન થાય છે ત્યારે ભાઈ તેને ભેટમાં પાંચિકા રાખવા માટે એક રેશમી મશરૂની થેલી આપે છે. અમૃતા આ થેલી જોઈને ખૂબ ખુશ થાય છે અને પોતાના લગ્નની ગાડીમાં પણ તે કુક્કાની થેલી હાથમાં જ પકડી રાખે છે. કાળચક્ર ફરતા અમૃતા ભયંકર બીમાર પડે છે અને અંતે નાની ઉંમરે જ તેનું મૃત્યુ થાય છે જે પરિવાર પર વજ્રઘાત સમાન છે. અમૃતાના મૃત્યુ પછી ભાઈ નર્મદા નદીના ઓર સંગમ પર તેના અસ્થિ વિસર્જન કરવા જાય છે. અસ્થિની થેલીમાં હાથ નાખતા લેખકના હાથમાં અકસ્માતે પેલી મશરૂની થેલી અને પાંચિકા આવી જાય છે. ભાઈ પોતાની વહાલી બહેનના અસ્થિની સાથે તેના પ્રાણપ્રિય પાંચિકા પણ ભારે હૈયે નદીના પવિત્ર જળમાં પધરાવી દે છે. આ અસ્થિ અને પાંચિકા નદીના પાણીમાં મૂકતા જ લેખકને એવો અનુભવ થાય છે કે જાણે તેમનું પોતાનું જ હૃદય પાણીમાં દ્રવી રહ્યું છે. પ્રશ્ન 4. અમૃતા ચરિત્ર નિબંધનો કેન્દ્રવર્તી વિચાર અને તેમાંથી મળતો સંદેશ સવિસ્તાર સ્પષ્ટ કરો. ઉત્તર. અમૃતા એકમનો કેન્દ્રવર્તી વિચાર કૌટુંબિક લાગણીઓ, વિશેષ કરીને ભાઈ બહેનના અતૂટ સ્નેહબંધન અને જીવનની કરુણ વાસ્તવિકતા પર આધારિત છે. લેખકે અમૃતાના પાત્ર દ્વારા બાળપણની નિર્દોષતા, મસ્તી અને સંયુક્ત કુટુંબના પ્રેમાળ વાતાવરણનું સુંદર ચિત્રણ કર્યું છે. પરંતુ વાર્તાનો મુખ્ય સંદેશ જીવનની ક્ષણભંગુરતા દર્શાવવાનો છે. જે અમૃતા આખા ઘરમાં ઉછળકૂદ કરતી હતી તે જ અમૃતા બીમારી અને મૃત્યુના મુખમાં જઈને શાંત થઈ જાય છે. માનવીય સંવેદનાઓ અને સ્નેહ સંબંધો મૃત્યુ પછી પણ મનુષ્યના અંતરમાં કાયમ જીવંત રહે છે. તે બાબત લેખકના અસ્થિ વિસર્જનના પ્રસંગમાં પ્રગટ થાય છે. ભૌતિક વસ્તુઓ વ્યક્તિના ગયા પછી પણ તેની સ્મૃતિઓને કેવી જીવંત રાખે છે તે અહીં હૃદયદ્રાવક રીતે સમજાવવામાં આવ્યું છે. ભાઈ માટે બહેનની વિદાય એ માત્ર ઘરથી સાસરે જવાની વિદાય નથી પરંતુ અનંતની વાટે ગયેલી વિદાય બની રહે છે. નિબંધ સાબિત કરે છે કે માનવીય સંવેદનાઓ અને સ્નેહ સંબંધો મૃત્યુ પછી પણ મનુષ્યના અંતરમાં કાયમ જીવંત રહે છે. એકમ 5. છપ્પા અને ઉખાણા, અખો અને શામળ. પ્રશ્ન 1. અખાએ પહેલા છપ્પા દ્વારા જ્ઞાનનો મહિમા કેવી રીતે સમજાવ્યો છે? સવિસ્તાર વર્ણવો. ઉત્તર. અખો 17મી સદીના મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના જ્ઞાનમાર્ગી અને વેદાંતી કવિ છે જેણે પોતાના છપ્પા દ્વારા સમાજના આડંબર અને અજ્ઞાનતા પર પ્રહારો કર્યા છે. પહેલા છપ્પાના અખાએ આગ અર્થાત લાય, ઉંદર અને પંખીના રૂપકો દ્વારા જ્ઞાન અને અજ્ઞાન વચ્ચેનો ભેદ અત્યંત સચોટ રીતે સમજાવ્યો છે. અખો કહે છે કે આવી નગરમાં લાગી લાય પંખીને શું ધોખો થાય, અર્થાત આ સંસારરૂપી નગરમાં જ્યારે દુઃખ અને મુશ્કેલીઓની આગ લાગે છે ત્યારે જ્ઞાનીરૂપી પંખીઓને કોઈ જ ભય કે તકલીફ હોતી નથી. જ્ઞાની માણસો પાસે જ્ઞાન અને અનુભવરૂપી પાંખ હોય છે જેના વડે તેઓ સંસારની મુશ્કેલીઓમાંથી ઉડીને આકાશમાં મોક્ષ માર્ગે જતા રહે છે.
બીજી બાજુ અજ્ઞાની માણસો ઉંદર જેવા છે, જેઓ સંસારની મોહમાયામાં ફસાયેલા છે. આગ લાગતા તેઓ માત્ર શોરબકોર કરે છે, પણ ઉડી શકતા નથી. ઉંદરો પાસે ઉડવા માટે પાંખો નથી, તેથી તેઓ આગમાં શેકાઈ જાય છે. એટલે કે અજ્ઞાની માણસો સંસારના દુઃખોમાં રીબાય છે. આમ અખાએ આ છપ્પા દ્વારા સ્પષ્ટ કર્યું છે કે મુશ્કેલીઓમાંથી પાર ઉતરવા માટે સાચું જ્ઞાન અને જીવનનો અનુભવ જ કામ લાગે છે. પ્રશ્ન 2. અખાના બીજા છપ્પામાં ભાષા વિશેના કયા વિચારો રજૂ થયા છે? સવિસ્તાર સમજાવો. ઉત્તર. બીજા છપ્પામાં જ્ઞાની કવિ અખાએ ભાષાના ગૌરવ કરતા ભાવનાના મૂલ્યને અને આંતરિક જ્ઞાનને વધુ મહત્વ આપ્યું છે. અખો કેટલાક રૂઢિચુસ્ત લોકોને કટાક્ષ કરતા કહે છે કે ભાષાને શું વળગે ભૂર, જે રણમાં જીતે તે શૂર. અર્થાત મૂર્ખ લોકો માત્ર ભાષા પર જ ભાર મૂકે છે, પરંતુ યુદ્ધના મેદાનમાં જે વ્યક્તિ બહાદુરીથી લડીને વિજય મેળવે છે તે જ સાચો શૂરવીર કહેવાય છે. એ શૂરવીર કઈ ભાષા બોલે છે તેનાથી યુદ્ધના પરિણામ પર કોઈ ફરક પડતો નથી. એ જ રીતે સંસ્કૃત ભાષામાં જ જ્ઞાન રહેલું છે અને પ્રાકૃતમાં કાંઈ નથી તેવું માનવું મૂર્ખાઈ છે. અખો સ્પષ્ટ કરે છે કે કક્કાના 52 અક્ષરોથી બનેલી ભાષા એ માત્ર સંસારનો વ્યવહાર ચલાવવાનું એક માધ્યમ છે, પરંતુ સાચું કલ્યાણ તો 53માં અક્ષરરૂપી પરમતત્વની આરાધનામાં અને સાચા અનુભવ જ્ઞાનમાં જ રહેલું છે. આમ ભાષા માત્ર માધ્યમ છે, પરંતુ ઈશ્વર પ્રાપ્તિ માટે હૃદયનો ભાવ અને જ્ઞાન જ શ્રેષ્ઠ છે તેવું બોધ આ છપ્પામાંથી મળે છે. પ્રશ્ન 3. શામળના પડછાયો અને દર્પણ ઉખાણાની સમજૂતી સવિસ્તાર આપો. ઉત્તર. મધ્યકાલીન કવિ શામળે પદ્ય વાર્તાઓની સાથે લોકોના બૌદ્ધિક મનોરંજન માટે ઉખાણાની રચના કરી છે. પહેલા ઉખાણામાં શામળ પડછાયાની વાત કરે છે. તેઓ કહે છે કે આ એક અચરજ જેવું છે કે તેનું રૂપ સુંદર છે, પરંતુ તેના શરીરમાં કોઈ હાડકાં કે લોહી નથી. તેના શરીર પર વાળ છે, પણ તે કોઈ દિવસ અન્ન ખાતો નથી કે પાણી પીતો નથી. શામળ ચતુર માણસોને આ ભેદ ઉકેલવા કહે છે, જેનો સાચો ઉત્તર પડછાયો છે, કારણ કે પડછાયાને રૂપ હોય છે પણ ભૌતિક શરીર નથી હોતું. બીજા ઉખાણામાં શામળ દર્પણનું વર્ણન એક નિર્મળ અને સ્વચ્છ સરોવર તરીકે કરે છે. આ સરોવર અત્યંત સુંદર છે, પરંતુ તેનું પાણી કોઈ પંખી પીતું નથી અને તેના કિનારે કોઈ હંસ બેસતો નથી. જો કે હજારો લાખો લોકો એ સરોવર પાસે જઈને તેમાં પોતાનું રૂપ જુએ છે અને કોઈ તેમાં ડૂબતું નથી. આ રહસ્યમય સરોવરનો સાચો ઉત્તર અરીસો છે, કારણ કે અરીસો પાણી જેવો નિર્મળ છે, જેમાં બધા પોતાનો ચહેરો જુએ છે. આમ શામળે કલ્પનાઓ અને અલંકારોનો ઉપયોગ કરી સાધારણ વસ્તુઓને અદ્ભુત કોયડાઓમાં ફેરવી દીધી છે. પ્રશ્ન 4. છપ્પા અને ઉખાણા એકમનો કેન્દ્રવર્તી વિચાર સ્પષ્ટ કરી તેમાંથી મળતો બોધ જણાવો. ઉત્તર. આ એકમમાં મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના 2 પ્રખર કવિઓ અખા અને શામળની રચનાઓ મૂકવામાં આવી છે, જે બંને અલગ અલગ વિષયો પર કેન્દ્રિત છે. અખાના છપ્પાનો કેન્દ્રવર્તી વિચાર સમાજમાં પ્રવર્તતા પાખંડ, અજ્ઞાનતા અને ભાષાકીય આડંબરનો વિરોધ કરવાનો છે. અખાના છપ્પા બોધ આપે છે કે મનુષ્યએ પોથીના જ્ઞાન કે માત્ર સંસ્કૃત ભાષા પર ગર્વ કરવાને બદલે આત્મજ્ઞાન અને અનુભવનું જ્ઞાન મેળવવું જોઈએ, કારણ કે સાચો અનુભવ જ મુશ્કેલીઓમાં બચાવે છે. બીજી તરફ શામળના ઉખાણાનો કેન્દ્રવર્તી વિચાર લોકમાનસને બુદ્ધિચાતુર્ય અને કલ્પનાશક્તિ તરફ દોરવાનો છે. શામળ સામાન્ય વસ્તુઓ જેવી કે પડછાયો અને દર્પણને માનવીય ગુણો આપીને રજૂ કરે છે, જે સામાન્ય લોકોનું જ્ઞાન સાથે મનોરંજન કરે છે. આ એકમ દર્શાવે છે કે સાહિત્ય માત્ર ઉપદેશ આપવાનું કામ નથી કરતું, પરંતુ તે કટાક્ષ દ્વારા સમાજ સુધારવાનું અને કોયડાઓ દ્વારા બુદ્ધિનો વિકાસ કરવાનું પણ અદ્ભુત કાર્ય કરે છે. ટૂંકમાં આખું જ્ઞાન અને અનુભવનો બોધ આપે છે, જ્યારે શામળ બુદ્ધિ કસોટી અને તર્કશક્તિનો મહિમા ગાય છે. એકમ 6. સુંદરીની શોધ. જયશંકર ભુજક. સુંદરી. પ્રશ્ન 1. જયશંકરની સુંદરી સુધીની રૂપાંતર યાત્રા તમારા શબ્દોમાં વર્ણવો. ઉત્તર. જયશંકર ભુજકે માત્ર 12 વર્ષની ઉંમરે સૌભાગ્યસુંદરી નાટકમાં સુંદરીની ભૂમિકા ભજવી હતી. આ ભૂમિકા તેમના સહેજ, સરળ અને લાવણ્યમય અભિનયને કારણે એટલી લોકપ્રિય બની કે તેઓ આજીવન સુંદરી તરીકે જ ઓળખાવા લાગ્યા. વિક્રમચરિત્ર નાટકમાં રંભા દૂધવાળીની ભૂમિકા માટે તેમણે મિલની સાડી અને ધોતિયાની કિનાર પરની પંક્તિઓનો ઉપયોગ કરી એક આકર્ષક શૈલી ઊભી કરી હતી. જુગલજુગારીમાં લલિતાની ભૂમિકા ભજવવા માટે તેમણે પોતાના સંબંધી બાબુભાઈની પત્ની કૃષ્ણાબહેનની વસ્ત્ર પરિધાન અને છટાદાર રીતભાતનું ઝીણવટભર્યું અવલોકન કર્યું અને તેને પોતાના અભિનયમાં ઉતાર્યું. ત્યારબાદ સરસ્વતીચંદ્ર નવલકથા 7 વાર વાંચ્યા પછી તેમનામાં નારી પાત્રોની ઊંડી સમજણ વિકસી.
આ નવલકથાના કુમુદસુંદરી અને ગુણસુંદરી જેવા પાત્રોએ તેમના મન પર જાદુઈ અસર પાડી. ગુજરાતની ગરવી નારીના લહેકો, અભિનય અને કામળ તેમણી પોતાના શરીરના અંગે અંગમાં ઉતારવા સખત મહેનત કરી હતી. પ્રશ્ન 2. સ્ત્રીના વેશને યથાતથ ભજવવા માટે જયશંકરે કેવા કેવા પ્રયત્નો કર્યા હતા તે જણાવો. ઉત્તર. સ્ત્રી પાત્રોને મંચ પર જીવંત બનાવવા જયશંકરે ખૂબ બારીકાઈથી સ્ત્રીઓના વર્તન, હાવભાવ અને પહેરવેશનું અવલોકન કર્યું હતું. જુગલજુગારી નાટકમાં લલિતાની ભૂમિકા માટે તેમણે મુંબઈમાં રહેતા કૃષ્ણાબહેનની બોલવા ચાલવાની અને કપડાં પહેરવાની રીતનું સઘન અવલોકન કર્યું હતું. 2-3 દિવસના પરિચયમાં તેમણે કૃષ્ણાબહેનની હસવાની, વાત કરવાની અને પોલકાની બો બાંધવાની છટાને સંપૂર્ણપણે આત્મસાત કરી લીધી હતી. આ ઉપરાંત સ્ત્રી સહજ સંવેદનાઓ સમજવા તેમણે સરસ્વતીચંદ્ર નવલકથાનું વારંવાર પઠન કર્યું અને તેમાં આવતા નારી પાત્રોના ભાવોને સમજવાનો ઊંડો પ્રયત્ન કર્યો. તેઓ અરીસાની સામે ઊભા રહીને આ પાત્રોના ભાવોનો અને લહેકાઓનો સતત અભિનય કરતા હતા. સૌભાગ્યસુંદરી નાટકમાં પણ તેમણે રંભા દૂધવાળીની ભૂમિકા માટે લોકજીભે ચઢેલી પંક્તિઓનો ઉપયોગ કરી આકર્ષક અદાઓ ઊભી કરી હતી. ગુજરાતની ગરવી નારીના લહેકો, અભિનય અને કામણ તેમણે પોતાના શરીરના અંગે અંગમાં ઉતારવા સખત મહેનત કરી હતી. પ્રશ્ન 3. સુંદરીની શોધ એ પરકાયા પ્રવેશની પ્રક્રિયાનું દૃષ્ટાંત પૂરું પાડતો આત્મકથા ખંડ છે. આ વિધાનની ચર્ચા કરો. ઉત્તર. સુંદરીની શોધ પાઠમાં લેખક જયશંકર ભોજકે એક પુરુષમાંથી સ્ત્રી પાત્રમાં પ્રવેશવાની પોતાની માનસિક અને શારીરિક પ્રક્રિયાનું આબેહૂબ અને સચોટ વર્ણન કર્યું છે. લેખક જણાવે છે કે સ્ત્રીનો પોશાક ધારણ કરતી વખતે તેઓ માત્ર વસ્ત્રો જ નહોતા બદલતા, પરંતુ સંપૂર્ણ પુરુષનું સ્ત્રીમાં રૂપાંતર કરતા હતા. તેમના મતે આ માત્ર અભિનય નહોતો, પણ એક કલા સ્વરૂપ ઘડવાનો પરમ પુરુષાર્થ હતો. પોતાના અંગોમાંથી સ્ત્રી સહજ ભાવો, લાવણ્ય અને લહેકા ઉભરાવા લાગે તે માટે તેઓ પોતાના અસ્તિત્વને ભૂલી જતા. અરીસામાં જોઈને તેઓ અનુભવતા કે અરીસામાં દેખાતું પ્રતિબિંબ જયશંકરનું નથી, પણ કોઈ સ્ત્રીનું જ છે. આ અનુભૂતિ દર્શાવે છે કે તેઓ પાત્રમાં એટલા ઓતપ્રોત થઈ જતા કે પાત્રનું જ અસ્તિત્વ ધારણ કરી લેતા હતા. આ પ્રક્રિયા એ જ પરકાયા પ્રવેશ છે, જેમાં અભિનેતા પોતાનું શરીર અને મન પાત્રને પૂરેપૂરું સમર્પિત કરી દે છે. તેથી આ વિધાન સંપૂર્ણપણે યથાર્થ છે. પ્રશ્ન 4. એકમના કેન્દ્રવર્તી વિચારરૂપે જયશંકર ભોજકે સરસ્વતીચંદ્ર કેટલી વાર વાંચી અને તેમના અભિનય પર તેની શી અસર પડી? ઉત્તર. બાપુલાલના કહેવાથી જયશંકર ભોજકે ગોવર્ધનરામ ત્રિપાઠી રચિત મહાનવલકથા સરસ્વતીચંદ્ર વાંચવાનું શરૂ કર્યું અને તેમણે આ આખી નવલકથા 7 વાર વાંચી નાખી હતી. આ નવલકથાએ તેમના અંતર્મન અને અભિનય જીવન પર ઊંડો પ્રભાવ પાડ્યો. નવલકથામાં આવતા કુમુદસુંદરી, ગુણસુંદરી, અલક કિશોરી, સૌભાગ્યદેવી વગેરે નારી પાત્રોએ તેમના મન પર ભારે જાદુઈ અસર પાડી. ગુજરાતની આદર્શ નારીની શોધમાં નીકળેલા લેખકને આ પાત્રોમાં એક અલૌકિક સૃષ્ટિના દર્શન થયા. તેઓ આ નવલકથાને અરીસા સામે રાખીને મોટેથી વાંચતા અને તેમાં આવતા પાત્રોના ભાવોને અરીસામાં જોતા જોતા ભજવવાનો પ્રયત્ન કરતા હતા. આ રીતે તેમણે પાત્રોના હૃદયના સૂક્ષ્મ ભાવોને પોતાનામાં આત્મસાત કર્યા હતા. આ સઘન અભ્યાસથી તેમની અભિનય કલા વધુ નિખરી અને ભવિષ્યમાં સરસ્વતીચંદ્રનું નાટ્ય રૂપાંતર થયું ત્યારે તેમણે તેમાં કુમુદસુંદરીની ભૂમિકા ભજવવાની તીવ્ર ઈચ્છા વ્યક્ત કરી હતી. એકમ 7. વનમાં ચાંદલિયો ઉગ્યો. લોકગીત. 1. વનમાં ચાંદલિયો ઉગ્યો લોકગીતનો મધ્યવર્તી વિચાર સ્પષ્ટ કરો. ઉત્તર. વનમાં ચાંદલિયો ઉગ્યો એક અત્યંત સુંદર અને ભાવવાહી સંવાદ ગીત છે, જેમાં નાયિકાની વિરહવેદના અને પ્રિયતમના આગમનથી થતો અનહદ આનંદ વ્યક્ત થયો છે. નાયિકા માટે પ્રિયતમ વિનાનું જીવન એકલતાભર્યા વન સમાન હતું, પરંતુ પ્રિયતમના અચાનક આવવાથી તેના જીવનમાં શીતળતા આપતો ચાંદલિયો ઉગ્યા જેવો ઉલ્લાસ છવાઈ જાય છે. પ્રિયતમ રોકાઈ શકે તેમ નથી, કારણ કે તે પોતાના મિત્રો સાથે છે, પરંતુ નાયિકા તેને રોકાઈ જવા
જવા માટે ખૂબ જ પ્રેમથી આગ્રહ કરે છે. તે પ્રિયતમના આતિથ્ય માટે ઉતારા, દાંતણ, નાવણ, દૂધ, મુખવાસ અને પોઢણ જેવી તમામ ઉત્તમ સગવડો પૂરી પાડવાની તૈયારી દર્શાવે છે. આ ગીતમાં ભારતીય સંસ્કૃતિની અતિથિ દેવો ભવઃની ભાવના અને સ્ત્રીના હૃદયનો સમર્પણ ભાવ મનોહર રીતે રજૂ થયો છે. વિરહના ભાવોને ઉલ્લાસના સૂરોમાં ગૂંથતું આ લોકગીત સાચા પ્રેમ અને આતિથ્યનો અમૂલ્ય સંદેશ આપે છે. નાયકના આતિથ્ય માટે નાયિકા શી વિનંતી કરે છે? ઉત્તર: પોતાના પ્રિયતમના આગમનથી અત્યંત હર્ષ પામેલી નાયિકા નાયકને રોકાઈ જવા માટે સતત આગ્રહ કરે છે અને તેના ઉત્તમ આતિથ્ય માટે વિવિધ વિનંતીઓ કરે છે. સૌથી પહેલાં તે નાયકને આરામ કરવા માટે ઉતારા કરવા વિનંતી કરે છે. ત્યારબાદ સવારના નિત્યક્રમ માટે નાયિકા નાયકને દાંતણ કરતા જવા માટે કહે છે. સ્વચ્છતા અને સ્નાન માટે તે નાવણ કરવા વિનંતી કરે છે. સ્નાન બાદ પીવા માટે દૂધ પીતા જવાની અને મુખવાસ લેતા જવાની પણ પ્રેમભરી વિનંતી કરે છે. છેલ્લે તે પોતાના પ્રિયતમને આરામ કરવા માટે પોઢણ એટલે કે શયન કરતા જવાની વિનંતી કરે છે. આ દરેક વિનંતીમાં નાયિકા ખૂબ જ પ્રેમપૂર્વક અને આદરથી નાયકને રોકાવવા માટેનો પ્રયાસ કરે છે. પાત્રાલેખન: નાયિકાએ નાયક પ્રત્યે દર્શાવેલા ભાવને તમારા શબ્દોમાં વર્ણવો. ઉત્તર: આ લોકગીતમાં નાયિકાના હૃદયમાં નાયક પ્રત્યે અખૂટ પ્રેમ, સમર્પણ અને આદરનો ભાવ છલકાતો જોવા મળે છે. પ્રિયતમના આગમનને તે પોતાના સૂના જીવનરૂપી વનમાં ચાંદલિયો ઉગ્યો હોય તેવું માને છે, જે તેની ઉદાસીનતાને ઉલ્લાસમાં બદલી નાખે છે. તે નાયકને રોકવા માટે અધીરી બની છે અને તેના માટે ઉત્તમ આતિથ્યની વ્યવસ્થા કરવા આતુર છે. ઉતારા, દાંતણ, નાવણ, દૂધ, મુખવાસ અને પોઢણનો વારંવારનો આગ્રહ તેના સમર્પણ ભાવને પ્રગટ કરે છે. જ્યારે નાયક ભાઈ બંધનની જોડી હોવાનું કારણ આપીને રોકાવાની ના પાડે છે, ત્યારે પણ નાયિકાનો તેના પ્રત્યેનો પ્રેમ સહેજ પણ ઓછો થતો નથી. તે મિત્રોની હાજરીને સ્વીકારે છે, પણ પોતાના પ્રિયતમને પોતાની પાસે રોકવાની તેની ઈચ્છા અત્યંત બળવત્તર છે. નાયક નાયિકાને નહીં રોકાવા માટે કયું કારણ આપે છે? ઉત્તર: લોકગીત વનમાં ચાંદલિયો ઉગ્યોમાં નાયિકા નાયકને રોકાઈ જવા માટે હૃદયપૂર્વક સતત આગ્રહ કરે છે, પરંતુ નાયક તેની વિનંતીનો સ્વીકાર કરી શકતો નથી. નાયક નાયિકાને રોકાઈ ન શકવાનું ખૂબ જ સ્પષ્ટ અને મજબૂત કારણ આપતા જણાવે છે કે તેની સાથે તેના મિત્રો પણ આવેલા છે. ગીતની પંક્તિ "હારે મારે ભાઈ બંધનની જોડી" વનમાં સ્પષ્ટપણે દર્શાવે છે કે તે એકલો આવ્યો નથી, પરંતુ પોતાના ભાઈબંધોની જોડી સાથે છે. મિત્રો સાથે હોવાથી તે એકલો નાયિકા પાસે રોકાઈને પોતાના મિત્રોને છોડી શકે તેમ નથી, કારણ કે તેને મિત્રધર્મ છોડવો યોગ્ય લાગતો નથી. આ રીતે નાયક પોતાની મજબૂરી અને મિત્રપ્રેમ દર્શાવીને નાયિકાના પ્રેમભર્યા આગ્રહનો ખૂબ જ નમ્રતાપૂર્વક અસ્વીકાર કરે છે. એકમ 8 બુરાઈના દ્વાર પરથી ઝવેરચંદ મેઘાણી. 1. એકમના કેન્દ્રવર્તી વિચારરૂપે બુરાઈના દ્વાર પરથી શીર્ષકની યથાર્થતા ચર્ચો. ઉત્તર: બુરાઈના દ્વાર પરથી વાર્તા જમકુ અને જમનના ગરીબાઈ છતાં અમીર અને પ્રામાણિક જીવન પર આધારિત છે. તેઓ ચીભડા વેચવા માટે શહેરમાં આવે છે અને સખત મહેનત કરે છે, પરંતુ અમીર વર્ગના શોષણખોર વલણને કારણે તેમને તેમની મહેનતનું યોગ્ય વળતર મળતું નથી. સુમનલાલ જેવા અપવાદ સિવાય મોટાભાગના લોકો તેમની પાસે સસ્તામાં માલ પડાવવા પ્રયત્ન કરે છે. 2 દિવસના ઉજાગરા અને ભૂખમરાને કારણે ગરીબ જમનને ખૂબ ગુસ્સો આવે છે અને તેનું મન ચોરી કરવા, અમીરોનો માલ ઉપાડી જવા કે હિંસા કરવા એટલે કે બુરાઈના દ્વાર તરફ વળે છે. તે પોતાની પત્ની જમકુને કહે છે કે મજૂર વર્ગ સાચી મહેનત કરે તો પણ ભૂખે મરે છે, પરંતુ તેની પત્ની જમકુ તેને ડહાપણભરી વાતોથી અને સ્નેહથી રોકે છે, તેને શાંત પાડે છે અને ખોટા માર્ગે જતા અટકાવે છે. આમ ગરીબી અને શોષણને કારણે માણસ બુરાઈના દ્વાર સુધી પહોંચી જાય છે, પણ સ્નેહ અને સંસ્કાર તેને પાછો વાળે છે. તેથી આ શીર્ષક સંપૂર્ણપણે યથાર્થ છે. 2. જમકુ અને જમનનો દાંપત્ય પ્રેમ પાઠને આધારે સમજાવો. ઉત્તર: જમકુ અને જમન ગરીબ મજૂર પતિ પત્ની છે, પણ તેમના જીવનમાં એકબીજા પ્રત્યે અપાર સ્નેહ અને સમજણ છે. જમકુ સતત જમનને પ્રોત્સાહિત કરે છે અને ગ્રાહકોને આકર્ષવા માટે મીઠી બોલીથી બોલાવે છે. જ્યારે જમન નિરાશ થાય છે અને કહે છે કે તેને વેપાર કરતા નથી આવડતું, ત્યારે જમકુ તેને પ્રેમથી અને ધીરજથી સમજાવે છે. અત્યંત ગરીબી અને ભૂખમાં પણ તેઓ એકબીજાની પૂરી ચિંતા કરે છે. જ્યારે જમન ગુસ્સે થઈને અમીરો સામે બળવો કરવા કે ચોરીના માર્ગે દોરાઈ જવાની વાત કરે છે, ત્યારે જમકુ પોતાની ડહાપણભરી વાણીથી તેના મનને શાંત પાડી દે છે.
તે જમનને ખાતરી આપે છે કે આપણી મહેનતનો રોટલો જ મીઠો છે, ચોરીનો નહીં. ઘરે પાછા ફરતી વખતે પણ તેઓ એકબીજા સાથે હસી મજાક કરે છે, જે દર્શાવે છે કે આ વાર્તામાં લેખકે ગરીબ છતાં સ્નેહાળ અને અતૂટ દાંપત્ય પ્રેમનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. 3. શ્રીમંત લોકોની શોષણ વૃત્તિ અને સંવેદનહીનતા તમારા શબ્દોમાં વર્ણવો. ઉત્તર: આ વાર્તામાં લેખકે શ્રીમંત લોકોની માનસિકતા અને સંવેદનહીનતાનું સચોટ ચિત્રણ કર્યું છે. અમીર લોકો અને મોટા વેપારીઓ ગરીબ મજૂરોનું શોષણ કરવામાં જરા પણ ખચકાતા નથી અને તેમની મજબૂરીનો લાભ લે છે. જમકુ અને જમન સખત મહેનત કરીને ચીભડા ઉગાડે છે, પણ અમીર ગ્રાહકો એક પૈસા માટે રકઝાક કરે છે અને મફતમાં માલ પડાવવા માંગે છે. એક શેઠાણી તો ચીભડા ખરીદ્યા પછી પણ વધારે નમતું માંગે છે અને ઉપરથી મફતમાં એક ચીર પણ પડાવી લે છે. પેલા ખેસધારી વેપારી આ ગરીબોની મજબૂરીનો લાભ લઈને આખો માલ સસ્તામાં ખરીદી લેવા દબાણ કરે છે. સુમનલાલ જ્યારે તેમને યોગ્ય ભાવ આપીને ચીભડા ખરીદે છે, ત્યારે પણ અન્ય વેપારીઓ તેની મજાક ઉડાવે છે. આ પ્રસંગો દર્શાવે છે કે શ્રીમંત લોકો પાસે પૈસા હોવા છતાં તેમનામાં ગરીબો પ્રત્યે કોઈ જ સહાનુભૂતિ કે માનવતા હોતી નથી. 4. લેખક જમકુ અને જમનના સંદર્ભે કોને સાચો યજ્ઞ કહે છે? ઉત્તર: લેખક ઝવેરચંદ મેઘાણી ગરીબ મજૂર વર્ગની સખત મહેનતને અને તેમના પ્રામાણિક પરિશ્રમને ખૂબ જ ઉચ્ચ દરજ્જો આપે છે. વાર્તામાં દર્શાવ્યા મુજબ જમકુ અને જમન નદીમાં કૂંટિયા ગાળીને માટલા સારીને વાડા પાયા છે અને ચીભડા ઉગાડ્યા છે. તેઓ ટાઢ, તાપ અને ઉજાગરા સહન કરીને ખંતથી મહેનત કરે છે. લેખક કહે છે કે સંસાર જો તપોવન હોય અને પરસેવો ટપકાવીને પેટ ગુજારો કરવો એ જ સાચો યજ્ઞ હોય, તો આ બેઉ જણા સાચો યજ્ઞ કરી રહ્યા હતા. કારણ કે તેઓ કોઈની પાસે ભીખ માંગતા નથી કે કોઈને છેતરતા નથી, પરંતુ પોતાના શારીરિક શ્રમથી ઈમાનદારીપૂર્વક પોતાની રોજીરોટી કમાય છે. આ રીતે પરસેવો પાડીને કરવામાં આવતી શ્રમની મહેનતને લેખકે સાચો યજ્ઞ ગણાવ્યો છે. એકમ 9. ચક્રવાક મિથુન મણિશંકર રત્નજી ભટ્ટ કાંત. 1. એકમના કેન્દ્રવર્તી વિચાર રૂપે ચક્રવાક મિથુન ખંડકાવ્યનો અંત સ્પષ્ટ કરો. ઉત્તર: ચક્રવાક મિથુન ખંડકાવ્યમાં ચક્રવાક અને ચક્રવાકી પક્ષી યુગલના વિરહની અત્યંત કરુણ કથા આલેખાઈ છે. દિવસ દરમિયાન તેઓ પ્રેમમાં મગ્ન રહે છે, પરંતુ સાંજ પડતા જ નિયતિના નિર્દય ક્રમ મુજબ તેમને એકબીજાથી છૂટા પડવું પડે છે. આ રોજના વિરહથી ત્રાસીને ચક્રવાકી ચક્રવાકને કહે છે કે આપણે એવા સ્થળે ચાલ્યા જઈએ જ્યાં સૂર્યનો પ્રકાશ લાંબા સમય સુધી રહેતો હોય. પરંતુ સમજદાર ચક્રવાક તેને સમજાવે છે કે પ્રકૃતિનો નિયમ બધે સમાન જ હોય છે. તે કહે છે કે લાંબા છે જ્યાં દિન પ્રિય સખી, રાત્રિએ દીર્ઘ તેવી, એટલે કે જે સ્થળે દિવસ લાંબો મળશે ત્યાં રાત પણ એટલી જ વધારે લાંબી અને કષ્ટદાયક સહન કરવી પડશે. આથી બીજે સ્થળે વસવાથી તેમના દુઃખનો અંત આવવાનો નથી, ઉલટાની તેમની યાતના વધશે તેવું વાસ્તવિક કારણ આપી ચક્રવાક તેને બીજે વસવાની ના પાડે છે. 3. ચક્રવાક ચક્રવાકીને બીજે ન વસવા અંગે શું કારણ આપે છે? ઉત્તર: સૂર્યાસ્તના સમયે આવનારા અસહ્ય વિરહથી ડરીને ચક્રવાકી ચક્રવાકને વિનંતી કરે છે કે આપણે એવા સ્થળે ઉડી જઈએ જ્યાં સૂર્યનો પ્રકાશ લાંબા સમય સુધી રહેતો હોય, જેથી આપણો દિવસ લાંબો થાય. પરંતુ સમજદાર ચક્રવાક તેને સમજાવે છે કે પ્રકૃતિનો નિયમ બધે સમાન જ હોય છે. તે કહે છે કે લાંબા છે જ્યાં દિન પ્રિય સખી, રાત્રિએ દીર્ઘ તેવી, એટલે કે જે સ્થળે દિવસ લાંબો મળશે ત્યાં રાત પણ એટલી જ વધારે લાંબી અને કષ્ટદાયક સહન કરવી પડશે. આથી બીજે સ્થળે વસવાથી તેમના દુઃખનો અંત આવવાનો નથી, ઉલટાની તેમની યાતના વધશે તેવું વાસ્તવિક કારણ આપી ચક્રવાક તેને બીજે વસવાની ના પાડે છે. 4. દિવસના કયા પ્રહરની વાત કાવ્યના કેન્દ્રમાં છે અને તે સમયે પ્રકૃતિ કેવી દેખાય છે? ઉત્તર: ચક્રવાક મિથુન કાવ્યના કેન્દ્રમાં દિવસના અંતિમ પ્રહર એટલે કે સંધ્યાકાળની વાત મુખ્યત્વે આલેખાયેલી છે. કાવ્યની શરૂઆત જ સંધ્યાના સુંદર છતાં કરુણ વર્ણનથી થાય છે, જ્યાં કવિ કહે છે કે પર્વતની શિખરો પર સૂર્યના કિરણો ધીમે ધીમે અદૃશ્ય થઈ રહ્યા છે. જંગલો અને નદીઓના જળ શામ થવા લાગ્યા છે. સૂર્યપ્રકાશ ધીમે ધીમે આકાશમાંથી ભૂંસાઈ રહ્યો છે અને અંધકાર પૃથ્વી પર છવાઈ રહ્યો છે. આ સમય ચક્રવાક યુગલ માટે ભારે ભય અને આકુળતાનો સમય છે, કારણ કે પ્રકૃતિમાં છવાતો અંધકાર તેમના જીવનમાં આવનારા વિરહનો સીધો સંકેત આપે છે. જેમ જેમ સૂર્ય ડૂબતો જાય છે તેમ વાદળીઓ પણ રસહીન થતી જાય છે અને આકાશમાં ઉદાસી છવાય છે. એકમ 12. પ્રસંગદીપ. લેખક ભરત ભટ્ટ. પ્રશ્ન 1. નાનાભાઈ ભટ્ટનું પાત્રાલેખન પ્રસંગદીપ કૃતિના આધારે વિસ્તારથી કરો.
ઉત્તર ભરત ભટ્ટ રચિત પ્રસંગદીપમાં નાનાભાઈ ભટ્ટ એક આદર્શ કેળવણીકાર, પ્રખર મનોવૈજ્ઞાનિક અને ઉત્તમ શિક્ષક તરીકે ઉપસી આવે છે. નાનાભાઈ વિદ્યાર્થીઓના માનસને અને તેમની તરંગવાળી ઉંમરને ખૂબ સારી રીતે સમજતા હતા. જ્યારે વિદ્યાર્થીઓ તોફાનદિન કે સંસ્થા ચલાવવાની અવાસ્તવિક માંગણીઓ કરતા, ત્યારે તેઓ ગુસ્સે થવાને બદલે ખૂબ શાંતિ અને ધીરજથી કામ લેતા હતા. તેઓ ક્યારેય પ્રશ્નોને દબાવવામાં માનતા નહોતા, પણ વિદ્યાર્થીઓની સાથે જ ભળી જઈને તેમને માર્ગદર્શન આપતા હતા. તોફાન દિનમાં તેમણે પોતે ભાગ લેવાની વાત કરીને અને નુકસાનની યાદી બનાવીને એક કુશળ શતરંજ ખેલાડીની જેમ વિદ્યાર્થીઓની ભૂલ સમજાવી. સંસ્થા ચલાવવાની બાબતમાં પણ નિયામક અને હિસાબનેશ બની ગયેલા વિદ્યાર્થીઓને તેમણે આર્થિક જવાબદારીનો પ્રશ્ન ઊભો કરીને વ્યવહારુ વાસ્તવિકતાનું ભાન કરાવ્યું. નાનાભાઈની આ યુક્તિઓ તેમની દીર્ઘદ્રષ્ટિ, કેળવણી પ્રત્યેની નિષ્ઠા અને અહિંસક માર્ગે પ્રશ્નો ઉકેલવાની અદ્ભુત શક્તિનું દર્શન કરાવે છે. પ્રશ્ન 2. તોફાન દિનની ઉજવણીનો વિચાર આખરે વિદ્યાર્થીઓએ શા માટે પડતો મૂક્યો? ઉત્તર દક્ષિણામૂર્તિ સંસ્થાના વિદ્યાર્થીઓએ અતિ ઉત્સાહમાં આવીને તોફાન દિન ઉજવવાની માંગણી કરી હતી. નાનાભાઈએ આ માંગણીનો સીધો વિરોધ ન કર્યો, પરંતુ તેઓ પોતે આયોજનમાં રસ લઈને વિદ્યાર્થીઓ સાથે જોડાયા. તેમણે વિદ્યાર્થીઓને સમજાવ્યું કે તોફાન એટલે નુકસાન, જેમાં રસોડામાં ગોળ ખાંડ ખાઈ જવા અથવા વાસણો તોડવા જેવી બાબતોનો સમાવેશ થઈ શકે. નાનાભાઈએ વિદ્યાર્થીઓને જ આગેવાન બનાવીને તેમના નવા કપડાં પર કાતર ચલાવવાની અને માથાના વાળ કાપવાની યાદી બનાવડાવી. જ્યારે વિદ્યાર્થીઓએ જોયું કે સંસ્થાના નુકસાનની સાથે પોતાનું વ્યક્તિગત નુકસાન પણ થઈ શકે છે, ત્યારે તેઓ ગભરાઈ ગયા. ધીમે ધીમે વિદ્યાર્થીઓમાં અંદરોઅંદર જ ગણગણાટ અને વિવાદ શરૂ થઈ ગયો. જ્યારે તેમને તોફાનનું સાચું અને ગંભીર પરિણામ સમજાયું, ત્યારે તમામ વિદ્યાર્થીઓએ સર્વાનુમતે તોફાન દિનની ઉજવણીનો વિચાર પડતો મૂક્યો. પ્રશ્ન 3. વિદ્યાર્થીઓના મનમાં ઊભા થતા પ્રશ્નોનું નિરાકરણ લાવવાની નાનાભાઈની રીત સમજાવો. ઉત્તર નાનાભાઈ ભટ્ટની વિદ્યાર્થીઓના પ્રશ્નો હલ કરવાની રીત ખૂબ જ અનોખી, મનોવૈજ્ઞાનિક અને આડકતરી હતી. તેઓ માનતા હતા કે સત્તા કે ડરથી પ્રશ્નોને દબાવી દેવાથી તેનું કાયમી નિર્મૂલન થતું નથી. જ્યારે વિદ્યાર્થીઓ ઉત્સાહમાં કોઈ માંગણી કરે, ત્યારે નાનાભાઈ તેનો વિરોધ કરવાને બદલે હકારાત્મક રીતે તેમાં સામેલ થઈ જતા. તોફાન દિનના પ્રસંગમાં તેમણે યુક્તિપૂર્વક તોફાનની વ્યાખ્યા અને તેનાથી થતા અંગત નુકસાનો તરફ વિદ્યાર્થીઓનું ધ્યાન દોર્યું, જેથી વિદ્યાર્થીઓએ જાતે જ તે રદ કર્યો. તેવી જ રીતે સંસ્થા ચલાવવાના પ્રસંગમાં તેમણે તરત જ હોદ્દાઓ અને સત્તા સોંપી દીધી, પરંતુ અંતે પૈસા ક્યાંથી લાવવા અને વ્યવસ્થા કેવી રીતે કરવી તે પ્રશ્ન ઊભો કરીને તેમને વાસ્તવિકતાનો અરીસો બતાવ્યો. આમ નાનાભાઈ કોઈ ઉપદેશ આપ્યા વિના શતરંજની ચાલની જેમ પરિસ્થિતિનું નિર્માણ કરીને વિદ્યાર્થીઓને સ્વયં પોતાના પ્રશ્નોના જવાબો શોધવા મજબૂર કરતા હતા. પ્રશ્ન 4. દક્ષિણામૂર્તિના ઉત્તરકુમારો પ્રસંગમાંથી આપણને શો સંદેશ મળે છે? ઉત્તર દક્ષિણામૂર્તિના ઉત્તરકુમારો પ્રસંગ આપણને વાસ્તવિકતા અને જવાબદારીનો ખૂબ મોટો સંદેશ આપે છે. વિદ્યાર્થીઓએ કાલ્પનિક ઉત્સાહમાં આવીને વિચાર્યું કે તેઓ શિક્ષકો વિના જાતે જ સંસ્થા ચલાવી શકે છે. મહાભારતના વિરાટ રાજાના પુત્ર ઉત્તરકુમારે જેમ યુદ્ધ પહેલાં મોટી મોટી વાતો કરી હતી, પણ રણ મેદાનમાં ડરી ગયો હતો, તેવી જ સ્થિતિ આ વિદ્યાર્થીઓની થઈ. નાનાભાઈએ તેમને નિયામક, હિસાબનેશ વગેરે હોદ્દાઓ આપી દીધા, પણ સાથે આર્થિક જવાબદારી ઉપાડવાની વાત કરી. આ પ્રસંગ સંદેશ આપે છે કે કોઈ પણ સંસ્થા કે વ્યવસ્થા ચલાવવી એ માત્ર ખુરશી પર બેસીને સત્તા ભોગવવાનું કામ નથી. તેની પાછળ પૈસાની વ્યવસ્થા, વહીવટી કુશળતા અને મોટી જવાબદારીઓ રહેલી હોય છે. ઉત્સાહ અને કલ્પનાશક્તિ હોવી સારી છે, પરંતુ વ્યવહારુ જ્ઞાન અને જવાબદારી ઉપાડવાની તૈયારી વિના માત્ર મોટી વાતો કરવાથી કોઈ કાર્ય સફળ નથી થતું. એ આ પ્રસંગનો મુખ્ય સંદેશ છે. એકમ 13. પરાજયની જીત. પ્રહલાદ પારેખ. પ્રશ્ન 1. સમ્રાટ અશોકનું પાત્રાલેખન પરાજયની જીત ખંડકાવ્યના આધારે કરો. ઉત્તર ખંડકાવ્ય પરાજયની જીતમાં સમ્રાટ અશોકનું પાત્ર અત્યંત પ્રભાવશાળી, મહત્વાકાંક્ષી અને ત્યારબાદ પરિવર્તનશીલ માનવી તરીકે દર્શાવવામાં આવ્યું છે. શરૂઆતમાં તે એક સામ્રાજ્યવાદી રાજા છે, જેણે કલિંગ પર આક્રમણ કરીને ભયંકર યુદ્ધ જીત્યું છે. યુદ્ધમાં વિજય મેળવ્યા પછી તેનામાં ગર્વ અને અભિમાનનો ભાવ છે, અને તે પોતાની જીત નિહાળવા રાત્રિના અંધકારમાં મશાલચીઓ સાથે રણમેદાનમાં જાય છે. પરંતુ અશોકનું અંતઃકરણ સંવેદનશીલ છે. જ્યારે તે યુદ્ધભૂમિમાં હજારો લાશો, લોહીથી ખરડાયેલી ધરતી અને કલિંગની સ્મશાનવત શાંતિ જુએ છે, ત્યારે તેનો બધો જ ગર્વ ઓગળી જાય છે. તેના હૃદયમાં ભયંકર પશ્ચાતાપ અને ગ્લાનિ જન્મે છે. તે આત્મનિરીક્ષણ કરે છે અને સ્વીકારે છે કે આ જીત નથી, પણ માનવતાની અને પોતાની હાર છે.
અંતે તે હિંસા અને તલવારનો કાયમી ત્યાગ કરે છે અને બૌદ્ધ ધર્મ અપનાવીને કરુણા તથા અહિંસાનો માર્ગ સ્વીકારે છે. પ્રશ્ન 2. પરાજયની જીત ખંડકાવ્ય દ્વારા રજૂ થતો માનવ સંદેશ કે કેન્દ્રવર્તી વિચાર સ્પષ્ટ કરો. ઉત્તર. કવિ પ્રહલાદ પારેખ રચિત પરાજયની જીત ખંડકાવ્યનો મુખ્ય કેન્દ્રવર્તી વિચાર શસ્ત્રની હાર અને હૃદયની સાચી જીત છે. કલિંગના ભયંકર યુદ્ધ પછી સમ્રાટ અશોક જીત મેળવે છે, પણ જ્યારે તે યુદ્ધભૂમિમાં હજારો લોકોની લાશો જુએ છે ત્યારે તેને ભયંકર પશ્ચાતાપ થાય છે. આ કાવ્ય એ મહાન માનવ સંદેશ આપે છે કે જે વિજયથી માનવીના હૈયા ન જીતાય અને માત્ર મૃતદેહો મળે તે વિજય ખરેખર હાર સમાન છે. હિંસા અને તલવારના જોરે સત્તા સ્થાપી શકાય, પરંતુ લોકોનો પ્રેમ અને આદર ક્યારેય મેળવી શકાતો નથી. આ ભયંકર રક્તપાતથી અશોકને સમજાય છે કે સાચો વિજય પ્રેમ, કરુણા અને અહિંસા દ્વારા જ મેળવી શકાય છે. ખડગની ધાર કરતાં ધર્મની અને કરુણાની શક્તિ અનેક ગણી મહાન છે. હિંસાનો ત્યાગ કરીને અહિંસા અને કલ્યાણના માર્ગે ચાલવું એ જ સાચી માનવતા છે, એવો અમર સંદેશ આ ખંડકાવ્ય પૂરો પાડે છે. પ્રશ્ન 3. કલિંગ નગરીની યુદ્ધ પછીની ભયાનક સ્થિતિ અને ઉદાસીનતાનું વર્ણન કરો. ઉત્તર. કવિ પ્રહલાદ પારેખે કાવ્યમાં યુદ્ધ પછીની કલિંગ નગરીનું અત્યંત હૃદયદ્રાવક, બિહામણું અને કરુણ ચિત્ર આલેખ્યું છે. યુદ્ધ પૂરું થયા પછી કલિંગ નગરી જાણે એક સ્મશાનમાં ફેરવાઈ ગઈ હોય તેવી ભાસે છે. આખી નગરીમાં ચારે બાજુ ભયાનક ચૂપકીદી અને ઉદાસીનતા છવાયેલી છે. નગરી જાણે યુદ્ધથી હારી ગઈ હોય અને નિરાશ થઈને બેઠી હોય તેવી સ્થિતિ છે. ધરતી પર સર્વત્ર માનવદેહો વેરવિખેર પડેલા છે અને રસ્તાઓ લોહીથી ખરડાયેલા છે. રાજમાર્ગો અને મહોલ્લાઓ શબોથી એટલી હદે ભરાઈ ગયા છે કે જાણે જીતની ગાથા આ લાશોના શબ્દોમાં જ લખાઈ રહી હોય. સમૂળગી ઉખડી ગયેલી મૃદુ વેલની જેમ આખું કલિંગ સામ્રાજ્ય બરબાદ થઈ ગયું છે. રાત્રિના અંધકારમાં મશાલોના પ્રકાશમાં દેખાતી આ વિનાશલીલા અશોકના હૃદયને હચમકાવી મૂકે તેવી ઉદાસીનતા ધરાવે છે. પ્રશ્ન 4. યુદ્ધથી સામ્રાજ્ય જીતી શકાય છે, હૃદય નહીં. આ વિધાન કાવ્યના આધારે સમજાવો. ઉત્તર. આ વિધાન પરાજયની જીત ખંડકાવ્યના મૂળ મર્મને અને સમ્રાટ અશોકના હૃદય પરિવર્તનને સંપૂર્ણ રીતે સાર્થક કરે છે. અશોકે પોતાની સેનાના બળે કલિંગના યુદ્ધમાં કત્લેઆમ કરીને સામ્રાજ્ય તો જીતી લીધું હતું, પરંતુ જ્યારે રાત્રે તેણે યુદ્ધના મેદાનમાં હજારો મૃતદેહો જોયા ત્યારે તેને અહેસાસ થયો કે આ જીત માત્ર જમીન જીતી છે, લોકોના જીવતા હૃદય નહીં. તલવારની તાકાતથી માણસોના શરીર કાપી શકાય છે અને તેમના પર ત્રાસ ગુજારીને રાજ કરી શકાય છે, પરંતુ તેમનો આંતરિક પ્રેમ મેળવી શકાતો નથી. મરેલા માણસો પર રાજ કરવાથી અને હજારો પરિવારોને રડાવવાથી કદી કોઈ ગૌરવ મળતું નથી. અશોકને સમજાયું કે જે જીતથી લોકોના દિલ ન જીતાય તે જીત જ નથી. આ સત્ય સમજાયા પછી જ તેણે તલવારનો ત્યાગ કર્યો અને ધર્મ અને કરુણાનો માર્ગ અપનાવ્યો, જે સાબિત કરે છે કે સાચી જીત હૃદય જીતવામાં છે. 14. વાત એક શાપની. પ્રશ્ન 1. રમણીકલાલના જીવનના પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધની સ્થિતિનું વર્ણન કરો. ઉત્તર. વાત એક શાપની વાર્તામાં રમણીકલાલનું જીવન બે તદ્દન વિરોધાભાસી તબક્કાઓમાં વહેંચાયેલું છે. તેમના જીવનનો પૂર્વાર્ધ અત્યંત દમામદાર, સત્તાવાહી અને વૈભવશાળી હતો. તેઓ ફોરેસ્ટ ઓફિસર તરીકે નોકરી કરતા હતા અને જંગલના મહારાજા જેવો રૂઆબ રાખતા હતા. તે સમયે તેઓ અત્યંત અભિમાની અને ગરીબો પ્રત્યે સંવેદનહીન હતા. જે તેમણે ગરીબ સ્ત્રીને ચાબુક માર્યો તે પ્રસંગ પરથી સ્પષ્ટ થાય છે. પરંતુ તેમના જીવનનો ઉત્તરાર્ધ અત્યંત કરુણ, પીડાદાયક અને લાચારી ભર્યો રહ્યો. પત્નીનું આંતરડાના કેન્સરથી તડપીને મૃત્યુ થયું અને એકનો એક દીકરો અમેરિકા જઈને પિતાથી સાવ અળગો થઈ ગયો. યુવાન દીકરી વિધવા બની ગઈ અને તેની સાસરીના લોકોએ પૈસા હડપ કરી લીધા. અંતે એક સમયનો રૂઆબદાર ઓફિસર વૃદ્ધાવસ્થામાં ભયંકર એકલતા, અફસોસ અને પાપના પશ્ચાતાપ સાથે લાચાર જીવન જીવવા મજબૂર બને છે. પ્રશ્ન 2. કર્મનો હિસાબ દરેકે ચૂકવવો જ પડે છે, આ વિધાન કૃતિના આધારે સમજાવો. ઉત્તર. વાત એક શાપની વાર્તા ભારતીય તત્વચિંતનના પ્રમુખ સિદ્ધાંત કર્મનો હિસાબ પર આધારિત છે. વાર્તા સ્પષ્ટ કરે છે કે માણસ સત્તા કે જુવાનીના નશામાં ગમે તેટલા પાપ કરે, પણ ઈશ્વરના દરબારમાં તેનો હિસાબ આ જ જન્મે ચૂકવવો પડે છે.
યુવાન વયે રમણીકલાલે ફોરેસ્ટ ઓફિસરના અભિમાનમાં એક ગરીબ લાકડા વીણતી સ્ત્રી અને તેના ભૂખ્યા બાળકો પર ચાબુક વીંજીને નિર્દયતા આચરી હતી. ત્યારે એ ગરીબ સ્ત્રીએ નિસાસો નાખીને શાપ આપ્યો હતો કે તારું ધનોતપનોત નીકળી જશે અને તારી વાહે કોઈ રોવાવાળું નહીં રહે. રમણીકલાલના આ ક્રૂર કર્મોનું ફળ તેમને વૃદ્ધાવસ્થામાં ભયંકર રીતે ભોગવવું પડ્યું. પત્નીનું કેન્સરથી તડપીને મૃત્યુ થવું, દીકરાનો વિજોગ અને જુવાનજોધ દીકરીનું વિધવા થવું, આ બધું જ તેમના કર્મોનું ફળ હતું. ટ્રેનમાં ભિખારણને જોઈને રમણીકલાલને તેમના પાપનો અહેસાસ થાય છે, જે દર્શાવે છે કે કર્મોનો હિસાબ અચૂક ચૂકવવો પડે છે. પ્રશ્ન 3. ટ્રેનમાં બનેલી ભિખારણ અને રમણીકલાલની ઘટનાનું વર્ણન કરો. ઉત્તર. હેમંત અને સમીર જ્યારે ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા ત્યારે તેમના ડબ્બામાં એક ભિખારણ પોતાના બાળકો સાથે ભીખ માંગવા આવી. છોકરાઓ ભૂખથી રડતા હતા અને ભિખારણ કરગરીને પૈસા માંગી રહી હતી. આ જ ડબ્બામાં બેઠેલા વૃદ્ધ રમણીકલાલની નજર તે ભિખારણ અને બાળકો પર પડી. આ દૃશ્ય જોતાં જ રમણીકલાલ અત્યંત વિચલિત અને ગભરાયેલા જોવા મળ્યા. તેમણે તરત જ પોતાના પાકીટમાંથી 100 રૂપિયાની કડકડતી નોટ કાઢીને ભિખારણને આપી દીધી. આટલી મોટી રકમ જોઈને હેમંત અને સમીર આશ્ચર્યચકિત થઈ ગયા હતા. ખરેખર આ ભિખારણ અને તેના બાળકોને જોઈને રમણીકલાલને વર્ષો પહેલા જંગલમાં પોતાની ચાબુકનો શિકાર બનેલી પેલી લાકડા વીણનારી ગરીબ સ્ત્રી યાદ આવી ગઈ હતી. પોતાના એ કાળા ભૂતકાળના પાપનો પશ્ચાતાપ કરવા અને પોતાના અશાંત મનને થોડી શાંતિ આપવા માટે જ તેમણે ગભરાહટમાં આટલી મોટી રકમ ભિખારણને આપી દીધી હતી. પ્રશ્ન 4. રમણીકલાલની પત્ની અને દીકરીના જીવનમાં આવેલી કરુણતાનું વર્ણન કરો. ઉત્તર. રમણીકલાલના પાપની સજા જાણે તેમના પરિવારને ભોગવવી પડી હોય તેમ પત્ની અને દીકરીના જીવનમાં અત્યંત કરુણતા છવાઈ ગઈ હતી. 5 વર્ષ પહેલાં તેમની પત્નીને આંતરડાનું કેન્સર થયું હતું. તેમણે મુંબઈમાં ઘણી સારવાર કરાવી અને લાખો રૂપિયા ખર્ચ્યા, છતાં પત્ની બચી શકી નહીં અને અત્યંત પીડા સહન કરીને દુઃખદ મૃત્યુ પામી. બીજી તરફ દીકરીના જીવનમાં પણ મોટો વજ્રઘાત થયો. દીકરીને 7 વર્ષ પહેલાં વેરાવળમાં ખૂબ ધામધૂમથી પરણાવી હતી અને જમાઈ ખૂબ સારો હતો. પરંતુ માત્ર 4 મહિના પહેલાં એક ગોજારા અકસ્માતમાં એ જુવાનજોધ જમાઈનું મૃત્યુ થઈ ગયું અને દીકરી યુવાન વયે જ વિધવા બની ગઈ. એક્સિડેન્ટમાં જમાઈના મૃત્યુ પછી મળેલા ઇન્સ્યોરન્સના 50 લાખ રૂપિયા સાસરિયાઓએ હડપ કરી લીધા અને દીકરીને ઘરની બહાર કાઢી મૂકી. અંતે ગર્ભવતી વિધવા દીકરીની સંભાળ માટે વૃદ્ધ રમણીકલાલને રજળપાટ કરવો પડતો હતો. એકમ 15. મારા ફળીના ઝાડવા 2. દેવજીરામ મોઢા. પ્રશ્ન 1. મારા ફળીના ઝાડવા 2 કાવ્યનો મધ્યવર્તી વિચાર વા મુખ્ય સંદેશ લખો. ઉત્તર. કવિ દેવજીરામ મોઢા રચિત મારા ફળીના ઝાડવા 2 ગીતનો કેન્દ્રવર્તી વિચાર માનવ જીવનમાં પરોપકાર, કૃતજ્ઞતા અને સમર્પણની ઉચ્ચ ભાવના છે. કાવ્યમાં ફળિયામાં ઉગેલા 2 વૃક્ષોના સંવાદ દ્વારા આ સંદેશ રજૂ કરવામાં આવ્યો છે. પ્રથમ વૃક્ષ જંગલમાં પોતાના સ્વજનો પાસે પાછા જવાની ઈચ્છા વ્યક્ત કરે છે, ત્યારે બીજું વૃક્ષ તેને વાસ્તવિકતા અને ઉપકારનું ભાન કરાવે છે. બીજું વૃક્ષ સમજાવે છે કે જે માનવીઓએ તેમને પોતાના ફળિયામાં વાવ્યા, જાત ઘસીને પાણી પાયું અને સંભાળ રાખીને મોટા કર્યા, તેમને છોડીને ચાલ્યા જવું એ સ્વાર્થ અને કૃતજ્ઞતા છે. વૃક્ષો નક્કી કરે છે કે જ્યાં સુધી જીવશું ત્યાં સુધી આ ઘરના માલિકને છાંયો અને ફળ આપીશું. એટલું જ નહીં, પરંતુ મૃત્યુ પછી સુકાઈ ગયા બાદ પણ એ જ માલિકના ચૂલ્હામાં બળતણ બનીને ઉપયોગી થઈશું. આમ કાવ્ય જીવન પર્યંત અને મૃત્યુ પછી પણ માનવજાતને અને સમાજને ઉપયોગી થવાનો ઉત્તમ સંદેશ આપે છે. પ્રશ્ન 2. કાવ્યમાં બંને વૃક્ષો વચ્ચે થયેલો સંવાદ તમારા શબ્દોમાં આલેખો. ઉત્તર. કાવ્યમાં કવિએ ફળિયામાં વાવેલા 2 વૃક્ષો વચ્ચેનો અત્યંત હૃદયસ્પર્શી સંવાદ આલેખ્યો છે. પ્રથમ વૃક્ષને ફળિયામાં એકલતા લાગે છે, તેથી તે કહે છે કે મને ભાઈ ભાંડુનો વિજોગ સતાવે છે, માટે ચાલ આપણે અહીંથી દૂર જંગલમાં ચાલ્યા જઈએ. આના જવાબમાં બીજું સમજુ વૃક્ષ તેને સમજાવે છે કે જંગલમાં જવામાં હવે ભયંકર જોખમ છે. ત્યાં કઠિયારા ગમે તારે કુહાડી લઈને આવી જશે અને આપણને કાપી નાખશે. પ્રથમ વૃક્ષ દલીલ કરે છે કે જો અકાળે મરવાનું જ હોય તો અહીં એકલા કેમ, ત્યાં જંગલમાં આપણા સ્વજનો વચ્ચે મરીશું.
ત્યારે બીજું વૃક્ષ તેને માલિકના ઉપકાર યાદ કરાવતા કહે છે કે જે લોકોએ આપણને જાત ઘસીને પાણી પાયું છે તેમને આપણો છાંયો આપવાનો સમય આવ્યો ત્યારે તેમને છોડીને જવું યોગ્ય નથી. અંતે બંને વૃક્ષો સંમત થાય છે કે તેઓ અહીં જ રોકાશે. જ્યાં સુધી તેમનામાં જીવ હશે ત્યાં સુધી તેઓ ઘરના માલિકને છાંયો, ફળ અને ફૂલ આપશે.